સારું કહેવાય. ગુડ મોર્નિંગ એવરીવન. ઋતિક, મનન, કુશય, કેવલ, પાર્થ, ખુશી. બસ આટલા જ છે અત્યારે. થોડી વાર વેઇટ કરીએ. અગેન ગુડ મોર્નિંગ એવરીવન. ઓલમોસ્ટ ટાઈમ થઈ ગયો છે. હજી બહુ ઓછા સ્ટુડન્ટ્સે જોઈન કરેલું છે. સો ઇગ્નોર કરીએ. ગૂગલ પર તમને અગર નોટિફિકેશન મળેલી હોય તો મેં આ ટ્યુટોરિયલ 1.1 અપલોડ કરેલું છે, તો ચેક કરી લેજો. અહીંયા ક્વેશ્ચન્સ રાખેલા જ છે, તો ત્યાં મીન્સ કે સ્પેશિયલી જોવાની જરૂર નથી. ઓકે, હેડિંગ જે હતું તે ડિપ્લોમા સ્ટડીઝ બ્રાન્ચ સિવિલ સેમેસ્ટર 4 સબ્જેક્ટ કોડ ફેકલ્ટી નેમ ટ્યુટોરિયલ કયું છે તે
યુનિટ નંબર 1 આજની ડેટ કે આજે અલોટ કરેલું છે અને ટ્યુટોરિયલ 1.1 નું ટાઇટલ શું છે? તો એડિશન, સબટ્રેક્શન એન્ડ પ્રોડક્ટ ઓફ મેટ્રાઇસિસ. ક્વેશ્ચન નંબર 1, add and subtract following matrices, that is a plus b and a minus b find કરવાનું છે. ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ. ઓકે, 5 ક્વેશ્ચન્સ છે. એના માર્ક્સ લખેલા છે સાઈડ ઉપર કે કેટલા માર્ક્સમાં પૂછાઈ શકે. ઓકે, now what is addition? How to find addition of two matrices? એનીવન? પહેલા તો એડિશન કઈ રીતે પોસિબલ બને? હર વખતે પોસિબલ બનશે? કોઈ પણ રેન્ડમ બે મેટ્રાઇસીસ આપી દીધા હોય અને બોલે કે એડ કરો યા તો સબટ્રેક્ટ કરો, હર વખતે પોસિબલ બનશે? ઓર્ડર જ્યારે સેમ હશે ત્યારે જ બને. ઓકે, બંનેના ઓર્ડર્સ સેમ હોવા જોઈએ. ગુડ. તો જ એડિશન અને સબટ્રેક્શન પોસિબલ બને છે. તો એડિશન અને સબટ્રેક્શન કઈ રીતે કરશો? તો કરસ્પોન્ડિંગ એન્ટ્રીઝ જે હોય એનું આપણે એડિશન અને સબટ્રેક્શન જે ઓપરેશન કીધી હોય તે કરવાનું, બરાબર? તો કરી શકો છો જાતે? યસ મેમ. ઓકે, ટ્રાય ધેટ. વેઇટ, હું અહીંયા સ્ક્રીન શેરિંગ ઓફ કરું છું. વેઇટ મોમેન્ટ. This one is the question. અગર નથી ખ્યાલ કઈ રીતે સોલ્વ કરવું તો હું અહીંયા સોલ્વ કરું છું. કે a પ્લસ બી અને a માઇનસ બી બે ફાઇન્ડ કરવા કીધું છે. તો a લખો, શું છે a? ઓકે, ચલો ડિરેક્ટલી એડ કરી દઈએ, ખોટું વધારે સ્ટેપ થશે. તો a પ્લસ બી, તો કરસ્પોન્ડિંગ એન્ટ્રીઝનું એડિશન. તો અહીંયા જો ફર્સ્ટ એન્ટ્રી લઈએ તો અહીંયા પણ ફર્સ્ટ એન્ટ્રી જ લેવાની છે, 1 1 એન્ટ્રી જ. ઓકે, તો -2 + 0. સિમિલરલી આ સેકન્ડ પોઝિશન લખવાની છે 1 2 એન્ટ્રી, તો બંનેની 1 2 એન્ટ્રી લખવાની છે. તો 1 + -1, that is 1 - 1.
થર્ડ તો 4 + 3, દેન અહીંયા તો આ બે 2 1 entries. So 5 plus minus 3, that is 5 minus 3. Then 2 plus 6, minus 6 minus 2, 7 plus 4, minus 3 plus 2, and 2 plus 5. આ થઈ ગયું આપણું a plus b. શું આવશે? -2 0 7, 2 8 minus 8, 11 minus 1 7. So this one is a plus b. Now a minus subtraction કરવાનું છે. So this entry minus this entry. So -2 minus 0, 1 minus -1, 4 minus 3, 5 minus -3, 2 minus 6, -6 minus -2, 7 minus 4, -3 minus 2, and 2 minus 5. So -2, 2, 1, 8 minus 4, -4, 3 minus 5, and minus આ રીતે. Okay, similarly, second example. Second example, question I. Try to solve it fast. થઈ જાય એટલે બોલો. ચેક કે કોણ કોણ છે, કોણ કોણ નથી. હેલો દીપેશ, ટર્ન ઓન યોર માઇક. દીપેશ. દીપેશ, turn on your mic. મેમ ક્વેશ્ચન કરજો ને પાછો. હા. Anyone second question solve કરેલો છે? મેમ કરાવજો. કરાવું? ઓકે, ઠીક છે. પહેલા તો દીપેશ છે કે નહીં અહીંયા? ઓકે એવરીવન, જેટલા પણ છે અહીંયા, પહેલા તો તમારી અટેન્ડન્સ આપી દો. ઓલું નેટવર્ક નો મેટર હતો. યસ કૃપાલ. મેડમ ઓલું જોઈન નતા થવા દેતા. હવે લગભગ મારે નેટવર્ક નો વાંધો છે. હવે માઇન થયું. ઓકે, ગીવ યોર અટેન્ડન્સ. એના પછી હું ચેટ બોક્સ. કેવિન ખોટી અટેન્ડન્સ આપેલી છે. બધાની કઈ રીતે આપેલી છે એ રીતે એ જ મેનરમાં આપવાની છે. કેવિન, ટર્ન ઓન યોર માઇક. કેવિન, હેલો. ટર્ન ઓન યોર માઇક. યસ મેમ. હા, આટલા દિવસથી કેમ નહોતા તમે?
હતો જ તે. ઓકે, હા, ઓકે, સોરી. બીજું કોઈ? યસ. ઓકે, આઈ થિંક બધાએ અટેન્ડન્સ આપી દીધી છે, કોઈ બાકી નથી. હું ચેટ બોક્સ ઓફ કરું છું. ઓકે, નાઉ let's move to the second question here. Second question solve કરીએ. A plus B. Okay, A plus B means કે શું થશે? Corresponding entries means કે 1 1 બંનેની એન્ટ્રીનું એડિશન. Okay, so sin square plus cos square theta. Now next 1 plus 0, then next 0 plus 1 and sec square theta plus tan square theta. Okay, now we know that sin square theta plus cos square theta, theta બંનેના સેમ છે. એટલે કઈ identity લાગે તો this will become 1. Now 1 plus 0 that is 1, 0 plus 1 that is 1 અને આની કોઈ identity આપણી પાસે આવી નથી. sec square theta minus tan square theta will be 1. તો આ entry as it is રહેશે. Okay, so this is the answer for A plus B. Now let's find A minus B. So corresponding entries નું subtraction. A તો આ જ પહેલા A લેવાનું છે, પછી જ આ વાળું. રાઈટ, ઓર્ડર સબટ્રેક્શનમાં મેન્ટેન રાખવો જરૂરી છે. એડિશનમાં ચાલી જાય તો ફર્સ્ટ એન્ટ્રી A ની માઇનસ કરીને B ની ફર્સ્ટ એન્ટ્રી, then 1 minus 0, then 0 minus 1 and square theta minus tan square theta equals to 1. So this becomes, આની કોઈ આઈડેન્ટિટી નથી આપણી પાસે. એકચ્યુઅલી છે આવી જાય cos square theta minus sin square theta equals to 2 cos 2 theta. બટ આને ઇગ્નોર કરીએ, ચલો આને, બરાબર, કેમ કે આવી આઈડેન્ટિટી તમારે ભણવામાં નથી આવેલી, જે ડિપ્લોમામાં ઇન્ક્લુડેડ નથી, એટલે આને એઝ ઇટ ઇઝ રાખીએ. તો એ હિસાબે આ બનવું જોઈએ minus cos 2 theta, બટ લેટ્સ ઇગ્નોર ઇટ as it is. 1 minus 0 that is 1, 0 minus 1 that is minus 1 and this quantity becomes 1. So this is A minus B. મેમ ઉપર સ્ક્રોલ કરજો ને 1 મિનિટ. હા, ડન. okay. Okay, now, sorry. Now, next question. So third one.
જેમનું A+B ફાઇન થઈ ગયું છે એ આન્સર બોલી શકે છે. Anyone? Skip fast. મેમ આ બધામાં ઓર્ડર ના લખવા પડે આન્સરમાં? ના, જરૂરી નથી. ઓર્ડર લખવા જરૂરી નથી. બસ આપણા રેફરન્સ માટે કે એડિશન, સબટ્રેક્શન કે મલ્ટિપ્લિકેશન પોસિબલ છે કે નહીં. અત્યાર સુધીમાં બંને સોલ્વ થઈ ગયેલા હોવા જોઈએ. થર્ડ ક્વેશ્ચન એનીવન? ફોર્થ, ફિફ્થ સ્કીપ કરીએ. મને ક્યાંયથી પણ આન્સર નથી મળતો, રિસ્પોન્સ નથી મળતો. વોટ આર યુ ડુઈંગ એવરીવન? Am I audible properly? Yes, ma'am. તો ક્યાંયથી મને આન્સર કેમ નથી મળતો? Ma'am, બે મિનિટ થઈ ગયું. ત્યાં ક્વેશ્ચન 4 અને 2 માર્ક્સના છે. આ હાર્ડલી 2 મિનિટ્સમાં સોલ્વ થઈ જવા જોઈએ. મેમ A+B બોલો. હા. 6 0 5 -3 -6 6 8 -6. ઓકે, ગુડ. અને ઓર્ડર આનો 2 x 4 આવશે ને? નો 4 x 2. 4 હા, x 4 2. cross 2. Good. Very good. And now A minus B. Anyone? કરું છું એક જ મિનિટ. Okay. સી જેમના થઈ ગયા છે એ જ ફોર્થ અને ફિફ્થ સોલ્વ કરશે, બીકોઝ એ અત્યારે તો આપણે સ્કીપ જ કરશું. મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશન વધારે ઇમ્પોર્ટન્ટ છે એટલે આપણે એ ચેક કરશું. બરાબર? ફટાફટ થર્ડ ક્વેશ્ચન સોલ્વ કરી દો. ફોર્થ, ફિફ્થની સ્પેસ છોડી દો અને ક્વેશ્ચન નંબર 2 પર જઈએ. પછી A માઇનસ બી ફાઇન્ડ કરો પહેલા.
મેમ બોલું આન્સર a માઇનસ બી. હા 4 minus 16 minus 13 3 8 minus 10 4 8. યસ વેરી ગુડ. કોઈ છે જેમને ક્વેરી હોય કંઈ? એનીવન? ઓકે, ફોર્થ અને ફિફ્થની સ્પેસ છોડી દો. Now we go to question 2. Find AB and BA for the following matrices A if possible. Okay, if possible. ફરીથી recall કરી લઈએ આપણે. તો first question જે છે હું solve કરું છું. Here is A and B. A અને B. તો પહેલા તો શું ચેક કરવું પડે આના માટે? AB ફાઇન્ડ કરવું છે તો શું ચેક કરવું પડે? વેઇટ અ મોમેન્ટ. ઓકે, A ઇન્ટુ B ફાઇન્ડ કરવા માટે આપણે શું ચેક કરવું પડે? એનીવન? Order. યસ ગુડ. બંનેના ઓર્ડર પહેલા લખીએ. તો A નો ઓર્ડર કયો છે? તો કેટલી રો છે? 3 તો cross 3 3. રો છે. યસ, અને કોલમ કેટલી છે? 3 cross 2. 3 columns. So 3 cross 3 is the order of A. Now B નો ઓર્ડર કેટલો છે? તો કેટલી રો છે? 3 cross 2. યસ ગુડ. અને કોલમ કેટલી છે? તો 2 columns. ઓકે, હવે A નું નંબર ઓફ કોલમ મીન્સ કે ફર્સ્ટ જે મેટ્રિક્સ દેખાય એનું નંબર ઓફ કોલમ should equal to the number of rows in second matrix. બંને ઇક્વલ છે? યસ ઇક્વલ છે. તો therefore AB exists. And એનો ઓર્ડર કેટલો હશે? તો it is of order આ વાળું 3 cross 2. યસ 3 cross 2. 3 cross 2. મેમ એક ડાઉટ છે. હા બોલો. મેમ જો આપણે જે થર્ડ સમ છે એમાં આપણે a પ્લસ બી કરીએ તો હવે એનું આમ નોર્મલ મોડ્યુલ આપણે જોઈએ તો એમાં એમ જ આવે ને 1,1 1,2 2,1 2,2 આપણે એનું જોઈએ તો આપણે એ જ રીતે એડિશન કરવાનું હોય ને? હા એડિશન એ રીતે એટલે હા મીન્સ કે હા એટલે એવી રીતે કરવાનું ને તો મેમ 1,1 સિમ્પલી મેં એમાં મોડેલ કેમ નહીં લખાયું એનું મોડેલ કેમ નહીં લખાયું કેમ કે એમાં આપણે કઈ જોવાનું જ નથી. કરસ્પોન્ડિંગ એન્ટ્રીનું જ ખાલી આપણે એડિશન ને સબટ્રેક્શન લેવાનું છે. હા એટલે તો મેમ આપણે એમાં 5 પ્લસ 1 તો 6 તો પછી એની સેકન્ડ વેલ્યુ છે કે -4 પ્લસ 9 કરીએ તો 5 ને એવી રીતે ન આવે? 6 5 -6 8 કયો ક્વેશ્ચન બોલો છો? થર્ડ નો ફર્સ્ટ a પ્લસ બી. ઓકે વેઇટ એક સોલ્વ કરાવો ને. ના એમાં સામે જ ખાલી એડિશન કરવાનું થાય. ફરીથી સમજાવી દઉં છું અહીંયા. તો એમ જ તો કરું છું યાર. છે તો a પ્લસ બી બરાબર a પ્લસ બી ફાઇન્ડ કરવું છે. સી આ કેટલા બાય કેટલાનો મેટ્રિક્સ દેખાય છે? કેટલી રો દેખાય છે? તો 4. અને કેટલી કોલમ છે? 2. તો બંને 4 ક્રોસ 2 ના મેટ્રાઇસિસ છે. બરાબર. હવે આનું એડિશન કેવું કરવાનું? તો આ પહેલી એન્ટ્રી લઈએ છે મીન્સ કે આપણે આ પહેલી વાળી એન્ટ્રી કેટલી એન્ટ્રી આવશે? આ રીતે એન્ટ્રીઝ આવશે. બરાબર. જેટલો ઓર્ડર આમાં છે એટલો જ ઓર્ડર આનો હશે a પ્લસ બી. તો આ ફર્સ્ટ એન્ટ્રીની વાત કરીએ તો કરસ્પોન્ડિંગ એન્ટ્રીઝ મીન્સ કે આની પણ ફર્સ્ટ એન્ટ્રીઝ જ લેવાની. બરાબર. આમાં કોલમ ને રો આખું કઈ લેવાનું જ નથી. એટલે 5 + 1 that is 6. પછી આ સેકન્ડ એન્ટ્રીની વાત કરીએ તો આની પણ સેકન્ડ એન્ટ્રીઝ જ લેવાની છે. હા એટલે મેમ મેં એવી રીતે જ લીધું છે તો એ બરાબર છે ને? કારણ કે આની પહેલા છે ને આન્સર હતા ને તો અલગ હતા મારા એટલે. ઓકે
A માઇનસ બી માં છે ને મારે 4 -13 -8 -8 એવી રીતે આવે છે Okay, એટલે let's check. 5 minus 4, 1, that is 4. Minus 8 minus 8, that is 16. Minus 4 minus 9 minus 13. પણ મેમ માઇનસ ઓકે હા A માઇનસ બી કરીએ છીએ. Yes. 0 Okay. minus minus 3, that is 3. 1 minus minus 7, that is 8. -8 Okay. No, 1 minus minus 7, that is 8. મેમ માઇનસ ઓકે હા માઇનસ ની સાઇન વહી જાય ઓકે. Yes. Minus 2 minus 8 is minus 10. 6 minus 2, 4. માઇનસ 1 minus minus 7, that is 8. ઓકે Okay. So now again let's get back to the question 2 and first sum. તો એ બી એક્ઝિસ્ટ થાય છે, ઓર્ડર એનો મળશે 3x2. ઓકે, તો એ બી ફાઇન કરીએ આપણે. તો એ કયો છે લખો 2 4 2 1 4 0 2 6 0 and B is 5 1 2 2 4 1. Okay, now A to B કયા ઓર્ડર નો મળશે 3x2. હવે સી અહીંયા કેટલી એન્ટ્રીઝ દેખાય છે 3 એન્ટ્રીઝ મીન્સ કે બે બ્રેકેટની 3 પેર્સ નું એડિશન થશે. ઓકે, 3 રોઝ થશે અને 2 કોલમ્સ. તો એ રીતે બ્રેકેટ બનાવી દો. 2 કોલમ થઈ ગયા, 1 and 2 કોલમ્સ અને એવી 3 રોઝ બનાવવાની છે. તો આ સેકન્ડ રો, થઈ ગયા 3x2 નો. હવે એનો મોડેલ કેવો હશે? મોડેલ AB નો તો 1 1 1 2 2 1 2 2 3 1 3 2 3x2 બરાબર. 3x2 નો બનાવવાનો છે એટલે આ ટાઈપનો. હવે 1 1 નો મતલબ શું? તો જે ફર્સ્ટ દેખાય AB માં ફર્સ્ટ કયો કહેવાય મેટ્રિક્સ? તો A. ઓકે, એની ફર્સ્ટ રો લેવાની. આ જે ફર્સ્ટ નંબર દેખાય એ રો વાળો અને જે સેકન્ડ દેખાય એ કોલમ વાળું કન્સિડર કરવાનું. તો આ સેકન્ડ એન્ટ્રી મીન્સ કે સેકન્ડ મેટ્રિક્સ, ધેટ મીન્સ કે બી ની ફર્સ્ટ કોલમ. તો એની ફર્સ્ટ રો મીન્સ કે 2 4 2. કઈ રીતે લખવાનું? તો 2 4 2 અને ફર્સ્ટ મીન્સ કે ફર્સ્ટ કોલમ બી ની કઈ? તો 5 2 4 5 2 4. નેક્સ્ટ 2 1 2 એટલે એ ની ફર્સ્ટ રો તો 2 4 2 અગેન અને સેકન્ડ કોલમ બી ની સેકન્ડ કોલમ એટલે 1 2 1. હવે આ એન્ટ્રી જોઈએ કઈ છે? તો 2 1 એન્ટ્રી. 2 1 એન્ટ્રી એટલે કે એ ની સેકન્ડ રો તો કઈ? આ 1 4 0 અને આ 1 એટલે બી ની ફર્સ્ટ કોલમ તો કઈ? 5 2 4. This entry 2 2 means કે second row second column. Second row તો 1 4 0. Second column 1 2 1. Then this entry કઈ છે? 3 1 entry means કે third row 2 6 0 2 6 0 અને first column 5 2 4. 3 2 entry means કે third row તો 2 6 0 અને second column તો 1 2 1. Now make the calculation. આની કોઈ જરૂર નથી, હું આ હટાઈ દઈએ. Now calculate this. ત્યાં 3x2 નો જ છે
તો ઇન્ડિવિજ્યુઅલ કેલ્ક્યુલેશન લખો પહેલા તો, કેમ કે ઘણી વખત મેમ ભૂલ કહો થાય છે. આન્સર, હા, આન્સર કહું. ઓકે બોલો. 26, 12, 13, 9, 22, 14. ઓકે, જોઈએ. બરાબર. 10 plus 8 plus 8, then 2 plus 8 plus 2. 5 plus 5 plus 8 8 plus plus 0. 0. Yes, 1 plus 8 plus 0. 10 plus 12 plus 0 and 2 plus 12 plus 0. So first મળશે 26, then 12, 13, 9, 22 and 14. Right? Now let's check BA exist કરે છે કે નહીં? BA. Does not exist. Okay, how? નોટ મેડમ. Okay, how? Order match નથી થતો એટલે. Yes. કયો છે B નો order? 3 cross 3 2. cross 2, And A no order 3 3 cross cross 3. 3. Number of columns in B should equal to number of rows in A. Equal છે? No. So therefore BA does not exist. ઓકે, એક્ઝિસ્ટ થતું જ નથી એટલે સોલ્વ કરવાનું આવતું જ નથી. નેક્સ્ટ સેકન્ડ. Second question. Try to solve by yourself. Sorry. મેમ ત્રીજો સેટ છે એ કેવી રીતે બનશે? શું? 2 2 ની પેર આવે ને મેમ. હા, 2 2 ની pairs. અને મેમ A ની રો અને B ની કોલમ ને. હા,
ઓકે. યસ ઝૈનબ. મેડમ બે એક્સિસ થાય લખો. બંને એક્ઝિસ્ટ થશે. ઓકે, હા, બંને સોલ્વ કરો. કોઈએ ફાઇન્ડ કર્યું? એ બી. એનીવન? એ બી. હું અહીં આન્સર લખું છું એબીનો. -4, 3, 1, 14, -2, 4, -2, 10 and 8. અને બી એનો આન્સર થશે 5, 5, 21 minus.
મેમ યસ મનન. મેમ આ સેકન્ડ કોલમમાં ફર્સ્ટ રો માં 3 ક્યાંથી આવે? એક જ મિનિટ હા. સેકન્ડ રોમાં યસ મનન. સેકન્ડ રો માં ફર્સ્ટ સેકન્ડ કોલમમાં ફર્સ્ટ રો છે ને એમાં 3 ક્યાંથી આવે? હા. ઓકે લેટ્સ સી. આ એન્ટ્રી કઈ કહેવાય? 1 2 એન્ટ્રી કહેવાય, બરાબર? 1 2 એન્ટ્રી કહેવાય એટલે ફર્સ્ટ રો તો -1 એન્ડ 1 અને સેકન્ડ કોલમ તો 2 અને 5. તો -2 + 5 that is 3. મેમ 7 7 ટ્રાય મેમ 7 શું 7 આવે છે મેમ. 7 આવે છે? હા ના ના મેડમ, ના બરાબર છે. 3 જ આવે. 7 કઈ રીતે આવે? કેમ કે મેમ આમાં- હું બોલું આન્સર? હા બોલો. આમાં -2 આવે છે એ બી માં, તો -2 3 1 14 28 4 -2 10 8 એવી રીતે આવે છે આન્સર. એક અહીંયા વેરિએશન આવ્યું અને એક અહીંયા આવ્યું, બરાબર ને? જો ત્યાં -2 આવ્યું, પછી 3 1, પછી અહીંયા 14 ના જગ્યાએ 10 આવ્યો, ઓકે. પછી અહીંયા 28 4 -2 10 8. હા એટલે આ 3 જગ્યાએ વેરિએશન છે, બરાબર? હા ચેક કરીએ. બરાબર. ફર્સ્ટ એન્ટ્રીમાં કેટલી પેર્સ? તો 2 પેર્સ, બરાબર? બધામાં બે બે પેર્સ આવશે. તો ફર્સ્ટ એટલે -1 એન્ડ 1 અને 3 -1. ઓકે. દેન આ એન્ટ્રી કઈ કહેવાય? આ એન્ટ્રી તો 2 1 એન્ટ્રી. તો એ પણ ચેક કરી લઈએ. 2 1 એન્ટ્રી તો સેકન્ડ રો એટલે 4 -2 અને ફર્સ્ટ કોલમ એટલે 3 -1. અને જે આ બાજુવાળી એન્ટ્રી જે આ દેખાય છે એ એન્ટ્રી કઈ 2 2 એન્ટ્રી એટલે સેકન્ડ રો સેકન્ડ કોલમ. સેકન્ડ રો એટલે 4 -2 અને સેકન્ડ કોલમ એટલે 2 5. આ વાળી 2 5. આ કેલ્ક્યુલેટ કરીએ આ ટર્મ તો -3 -1 that is -4. આ વાળી એન્ટ્રી કઈ થાય? તો 12. 14 વાળું સાચું છે, એમાં મારી મિસ્ટેક હતી, પ્લસ થઈ જશે 2. ઓકે હા. અને આ એન્ટ્રી કઈ કહેવાય? તો 8 -10 that is -2. એટલે આ રાઈટ છે એ બી માં. એમાં 3 વાળું કરો તો વચ્ચેનું. કયું? આ નહીં 3 વાળું ઉપર. ઉપર આ વાળું. ઓકે. હા હા. આ એન્ટ્રી કઈ કહેવાય? 1 2 એન્ટ્રી કહેવાય એટલે ફર્સ્ટ રો સેકન્ડ કોલમ. ઓકે. ફર્સ્ટ રો એટલે -1 1 અને સેકન્ડ કોલમ એટલે 2 5 2 5. તો આનો આન્સર શું આવશે? -2 + 5 that is 3. That is 3. So now any query, anyone? ઈ તો બધું સાચું છે, પણ ઓલામાં તો -2 જ આવશે ને કયામાં? આ જે ફર્સ્ટમાં. આ વાળું કયો જૈનબ? ના 4 જ આવે છે ને. ના ઈ નહીં, ઈ નથી કેતી હું. તો આ સૌથી ફર્સ્ટ છે ને -4 3 1. હા હા એ જ કીધું ને -4. આ રહ્યો આ એનું કેલ્ક્યુલેશન. -1 into 3 that is -3 and આ -1 એટલે -3.
4. ઓકે, આમાં જે બાકીના ક્વેશ્ચન્સ જે રહી છે મેં જે ડ્યુ ડેટ છે એ આવતીકાલની રાખેલી છે, પણ ઘણા ખાલી એક જ ક્વેશ્ચન થયો છે આપણો મેટ્રિક્સ મલ્ટિપ્લિકેશનનો. ઓકે, તો આપણે નેક્સ્ટ જ્યારે લેબ આવશે ત્યારે ફરીથી આ જ કન્ટિન્યુ કરશું ટ્યુટોરિયલ 1.1 ને. જે એડિશન વાળા ક્વેશ્ચન્સ છે એ ખાલી કમ્પ્લીટ કરી નાખજો, ઓલમોસ્ટ ટાઈમ થવા ઉપર છે, છેલ્લી 5 મિનિટ્સ બાકી છે. આ બીએ ફાઇન કરો ચાલો બધા. સબમિટ કરી દઈ ને સાઈન. મેમ બીએ માં આખું થઈ ત્રણ જશે. ત્રણ ટર્મ આવશે. યસ સૈનબ. બીએ માં 3 ટર્મ આવશે. 3 ટર્મ્સ, હા, કેમ કે આ રીતે આવશે 3 rows in, સોરી 3 elements in row. એટલે આ જે બે ટર્મ્સ હતી, 2 પેર્સ હતી, એ તો એમાં 3 પેર્સ આવશે અને 2 ક્રોસ 2 નો મેટ્રિક્સ હશે. મેમ આના પછીનો ક્વેશ્ચન. હા, ક્વેશ્ચન્સ અહીંયા છે બધા. ઓકે, જે 5th ક્વેશ્ચન છે એ મને ખાલી ઓર્ડર કહેશો. 5th ક્વેશ્ચનમાં એ બી અને બી ના ઓર્ડર્સ. એ બી કેટલા બાય કેટલા? ફિફ્થ ક્વેશ્ચનમાં 1 ક્રોસ 3 એ અને બી છે ને ઈ 3 ક્રોસ 1. હા, તો એ બી નો ઓર્ડર શું હશે અને બી એ નો ઓર્ડર શું હશે?
એ બી નો ઓર્ડર છે ને, એ બી નો ઓર્ડર 3x1 થશે અને બી એ નો ઓર્ડર છે ને એ 1x3. નો તમે ખાલી એ અને ઇન્ડિવિજ્યુઅલ એ અને બી નો ઓર્ડર કીધો. ખાલી એ નો ઓર્ડર કેટલો થાય? 1x3 થાય. હા, બી 1x3. નો ઓર્ડર કેટલો થાય? 3x1 થાય. 3x1. ઓકે, ચેક કરીએ. બરાબર. એ એટલે છે મેડમ 1x1 આવશે એ બી નું. યસ, ગુડ. અને બી જે છે તે 3x1 નો છે. તો એ બી નો ઓર્ડર કેટલો થશે? સી આ બંને ઇક્વલ છે એટલે એ બી નો ઓર્ડર કેટલો થશે? 1x1. એટલે એને ખાલી આપણે એક જ એન્ટ્રીમાં આવી રીતે લખી શકીએ. એવી રીતે આવશે એવું કેલ્ક્યુલેશન. બરાબર. એ પછી આપણે આગળ કેલ્ક્યુલેશન જોશું. અને બી એ નો ઓર્ડર કેટલો થશે? બી એ નો તો આ 3x1 અને 1x1 આ બંને સેમ છે તો 3x3 નો થશે. સી કેટલો ચેન્જ છે કે એ બી છે 1x1 મીન્સ કે એક જ એન્ટ્રી આવશે ને બી એમાં કેટલી થશે? 3 × 3 તો 9 એન્ટ્રીઝ આવશે. ઓકે, ઇન્ટરેસ્ટિંગ છે. બીજા ક્વેશ્ચન્સ છે અહીંયા અને ટાઈમ તમારો થઈ મેમ, ગયો છે. જસ્ટ એક જ મિનિટ બાકી છે તમારો એક નેક્સ્ટ વાત લેક્ચર. પૂછું મેમ? હા, બોલો. આ ક્વેશ્ચન 2 કરાવ્યું એમાં બીએ માં 21 કેવી રીતે આવ્યું? ઓકે, લેટ્સ ચેક. 21. હા, બરાબર. એની હા એન્ટ્રીઝ ટોટલ કેટલી? 3 પેર્સ આવે છે તો આપણે હા, જોઈએ. 3 pairs. ઓકે. તો બી 1 into 3. તો આ 1 થાય into કઈ? 3. હા, 2,1 થાય એટલે 2,1 એટલે સેકન્ડ રો તો -1 5 4 અને ફર્સ્ટ કોલમ તો એમાં માઇનસ ઈ ક્યાંથી આવે મેમ? એમાં તો આ ના આવે 1 -2 અને 2 અને પછી આ બે આનું બે આ. સી બી ઇન્ટુ એ 3 2 3 -1 5 4 આ બી અને ઇન્ટુ એ કરીને એટલે ઓર્ડર આપણે મેન્ટેન કરવાનો છે. બરાબર. એટલે 2 1 એન્ટ્રી એટલે સેકન્ડ રો ફર્સ્ટ કોલમ. મેં બી એ લઈને પછી કેલ્ક્યુલેશન એ બી ના રીતે કર્યું છે એટલે એટલે ખોટું જ થઈ ગયું. અહીંયા હું તમને લખાવું છું ને જે અહીંયા આપણે લખીએ છીએ પેલા આ બી લખો મીન્સ કે એ લખો પછી બી લખો. આ લખવાનું રીઝન જ એ છે કે આપણે એ કેલ્ક્યુલેશનમાં ભૂલ ના થાય. ઓકે. કે આપણે જનરલી ટેન્ડન્સી એવી હોય કે પેલા એ ને કેલ્ક્યુલેટ મીન્સ કે એ ધ્યાનમાં આવે ને પછી બી ધ્યાનમાં આવે જનરલી. પણ અહીંયા ઓર્ડર ચેન્જ થઈ જાય છે એટલે બેટર કે તમે પેલા મેટ્રાઇસિસ નો ઓર્ડર જે છે એ મેટ્રાઇસિસ એના પ્રમાણે લખી દો. ઓકે, જેમનું થઈ ગયું છે એ જઈ શકે છે. બરાબર. ક્વેશ્ચન્સ બાકીના છે જ અવેલેબલ ગૂગલ ક્લાસરૂમ ઉપર. જે ડ્યુ ડેટ હતી તે હું એક્સટેન્ડ કરી દઈશ. નેક્સ્ટ લેક્ચરમાં નેક્સ્ટ ટ્યુટોરિયલમાં આપણે આને જ કન્ટિન્યુ કરશું. તો ખાલી જે એડિશન સબટ્રેક્શન વાળા 2 ક્વેશ્ચન્સ બાકી હતા એટલા કમ્પ્લીટ કરી દેજો. નાઉ યુ કેન લીવ. ગુડ બાય એવરીવન. થેન્ક યુ સો મચ. મેમ ચેટ બોક્સમાં અટેન્ડન્સ નથી લખાતી મારી. દીપેશ, હું ક્યારની તમને બોલતી હતી કે ક્યાં છો ક્યાં છો. લગભગ 10 મિનિટ રાહ જોઈ પણ તમારો આન્સર જ મને નહીં મળ્યો. મેમ હમણાં તમે જે સમજાવો એ ચોટેરું મારામાં. ઠીક છે, હું ઓપન કરું છું ચેટ બોક્સ. અત્યાર સુધી ક્યાં હતા? એમ અહીંયા આટલા જતા lectures? હા, આટલા લેક્ચર્સ થયા આપણા, એક પણ લેક્ચર નથી અટેન્ડ કર્યો. સેમ 3 માં પણ એક પણ લેક્ચર અટેન્ડ નથી કર્યો. એમ આજથી કર્યો હોય ને આજથી બધા અટેન્ડ કરીશ. ઓકે, જોઉં છું. બરાબર. કેટલા દિવસ તમે પ્રેઝન્ટ રહ્યો છો? હવેથી રેગ્યુલર રહેવાનું છે. હા. ઓકે, નાઉ યુ કેન લીવ. અટેન્ડન્સ આપી કઈ માઇનરમાં લખેલું છે બધાએ? 6009 અને એવી રીતે. તો 6001 લખી દો અને સ્પેસ છોડીને દીપેશ. ચેટ બોક્સ ઓપન થઈ ગયું છે. ઓકે, ગુડ. હવે આ મેનર યાદ રાખવાની છે. બરાબર. કયું ફોર્મેટ છે અટેન્ડન્સનું? ઓકે, ગુડ બાય.